સુરતમાંથી 4 ખટારા ભરીને પ્રતિબંધિત ગુટખા અને તમાકુ મળી આવ્યા છે। મળતી વિગતો પ્રમાણે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકનું ગોડાઉન આવેલું છે, જ્યાંથી આશરે 6 કરોડ રૂપિયાના ડુપ્લિકેટ ગુટખા તમાકુનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ ડુપ્લિકેટ ગુટખા તમાકુ અંગે માહિતી મળતા જ પીસીબીએ તપાસ કરતા સૌથી મોટા ડુપ્લિકેટ કાંડનો પર્દાફાશ થયો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ માલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી લાવવામાં આવતો હતો। આ કૌભાંડમાં 5 આરોપીના નામ ખુલવા પામ્યા છે, જે પૈકી 3 લોકોની ધરપકડ કરાઈ હતી, તો 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સરકારના આદેશ પ્રમાણે સોપારી અને તમાકુને મિક્સ કરીને તેનું વેચાણ કરવું ગુનો છે, ત્યારે આ પ્રકારે પ્રતિબંધિત ગુટખા તમાકુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગુજરાતમાં ગુટખા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેને લઈને હવે ગુટખા કંપનીઓ દ્વારા સોપારી અને ગુટખા અલગ અલગ વેચાણ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે કાયદાની જોગવાઈ પ્રમાણે બંને વસ્તુ મિક્સ કરીને વેચવો ગુનો છે। ત્યારે સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા એક ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે। સારોલી પોલીસ, એસઓજી અને પીસીબી પોલીસે દરોડા પાડીને 6 કરોડનો મુદ્દા માલ કબજે કર્યો છે। 4 ટ્રક કબજે કરી છે। આ 4 ટ્રક મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી ગુટખાનો મોટો જથ્થો લઈ સુરત પહોંચી હતી। જો કે ગુજરાતમાં જે પ્રકારે ગુટખાનું વેચાણ પર પ્રતિબંધ છે, ત્યારે કહી શકાય કે કોઈ પણ વસ્તુ લો છો ત્યારે ગુટખામાં મસાલો અલગ અને તમાકુ અલગ આપવામાં આવતી હોય છે। ત્યારે પકડાયેલો જે માલ છે તે નકલી નહીં પણ મિક્સ કરેલો માલ છે, કે જેના પર પ્રતિબંધ છે, અને આ જથ્થો મોટા પ્રમાણમાં સુરત પહોંચ્યો હતો। જો કે પોલીસે આ મામલે 5 આરોપીઓના નામ ખુલતા 3ની ધરપકડ કરી છે, 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ ગુટખાનો જે માલ છે, પ્રતિબંધિત આ માલ સુરત પહોંચ્યો ક્યાંથી અને જે લોકો મોકલનારા છે આ ધંધો કેટલા સમયથી કરે છે અને અત્યાર સુધીનો કેટલો જથ્થો સુરત ખાતે મોકલેલો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાંથી 4 ખટારા ભરીને પ્રતિબંધિત ગુટખા અને તમાકુ મળી આવ્યા છે। મળતી વિગતો પ્રમાણે સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકનું ગોડાઉન આવેલું છે, જ્યાંથી આશરે 6 કરોડ રૂપિયાના ડુપ્લિકેટ ગુટખા તમાકુનો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ ડુપ્લિકેટ ગુટખા તમાકુ અંગે માહિતી મળતા જ પીસીબીએ તપાસ કરતા સૌથી મોટા ડુપ્લિકેટ કાંડનો પર્દાફાશ થયો હતો। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ માલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી લાવવામાં આવતો હતો। આ કૌભાંડમાં 5 આરોપીના નામ ખુલવા પામ્યા છે, જે પૈકી 3 લોકોની ધરપકડ કરાઈ હતી, તો 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સરકારના આદેશ પ્રમાણે સોપારી અને તમાકુને મિક્સ કરીને તેનું વેચાણ કરવું ગુનો છે, ત્યારે આ પ્રકારે પ્રતિબંધિત ગુટખા તમાકુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગુજરાતમાં ગુટખા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેને લઈને હવે ગુટખા કંપનીઓ દ્વારા સોપારી અને ગુટખા અલગ અલગ વેચાણ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે કાયદાની જોગવાઈ પ્રમાણે બંને વસ્તુ મિક્સ કરીને વેચવો ગુનો છે। ત્યારે સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા એક ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે। સારોલી પોલીસ, એસઓજી અને પીસીબી પોલીસે દરોડા પાડીને 6 કરોડનો મુદ્દા માલ કબજે કર્યો છે। 4 ટ્રક કબજે કરી છે। આ 4 ટ્રક મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી ગુટખાનો મોટો જથ્થો લઈ સુરત પહોંચી હતી। જો કે ગુજરાતમાં જે પ્રકારે ગુટખાનું વેચાણ પર પ્રતિબંધ છે, ત્યારે કહી શકાય કે કોઈ પણ વસ્તુ લો છો ત્યારે ગુટખામાં મસાલો અલગ અને તમાકુ અલગ આપવામાં આવતી હોય છે। ત્યારે પકડાયેલો જે માલ છે તે નકલી નહીં પણ મિક્સ કરેલો માલ છે, કે જેના પર પ્રતિબંધ છે, અને આ જથ્થો મોટા પ્રમાણમાં સુરત પહોંચ્યો હતો। જો કે પોલીસે આ મામલે 5 આરોપીઓના નામ ખુલતા 3ની ધરપકડ કરી છે, 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ ગુટખાનો જે માલ છે, પ્રતિબંધિત આ માલ સુરત પહોંચ્યો ક્યાંથી અને જે લોકો મોકલનારા છે આ ધંધો કેટલા સમયથી કરે છે અને અત્યાર સુધીનો કેટલો જથ્થો સુરત ખાતે મોકલેલો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।